નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6માં આવેલ સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. નંબર 1, નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી છે? બી, બિહાર. નંબર 2, નીચે પૈકી કયા બે શાસકો સમકાલીન હતા? જવાબ આવશે સી, હર્ષવર્ધન અને પુલકેશી બીજો. નંબર 3, નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? જવાબ આવશે સી, ઉરુભંગમ. નંબર 4, ગુપ્ત યુગમાં શાસકો પોતાના પ્રદેશના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરતા હતા? જવાબ આવશે બી, પુસ્તપાલ. નંબર 5, ઈસવીસનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હતા? જવાબ આવશે એ, વાયવ્ય. નંબર 6, નીચે પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી? જવાબ આવશે સી, ચંદ્રગુપ્ત મૌર્ય. નંબર 7, ભારતના શેક્સપિયર તરીકે કયા કવિ ઓળખાય છે? એ, કાલિદાસ. નંબર 8, દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ક્યાં રાજવીએ ધારણ કર્યું હતું? બી, પુલકેશી બીજાએ. નંબર 9, શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોના દ્વારા થઈ હતી? જવાબ આવશે બી, આર્યભટ્ટે. ત્યાર પછી છે નંબર 10, લોહ સ્તંભની બાબતે કયું વિધાન યોગ્ય છે? જવાબ આવશે સી, તેમાં આજ દિન સુધી કાટ લાગેલ નથી. પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. નંબર 1, ગુપ્ત વંશના સ્થાપક ખાલી જગ્યા હતા? શ્રી ગુપ્ત. નંબર 2, અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો? અમરકોશ. નંબર 3, ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા યુગને સુવર્ણયુગ કહેવામાં આવે છે? ગુપ્ત. નંબર 4, પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ ખાલી જગ્યા હતા? હર્ષવર્ધન. નંબર 5, જાતક કથાઓ ખાલી જગ્યા ધર્મ સાથે જોડાયેલી છે? બૌદ્ધ. નંબર 6, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો? ફાહિયાન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, ખરા ખોટા જણાવો. નંબર 1, ચંદ્રગુપ્તના સમયની પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી હતી? ખરું. નંબર 2, ગુપ્ત યુગમાં પ્રાંતને વિભાગોમાં વહેંચવામાં આવતો હતો? ખરું. નંબર 3, ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું? ખોટું. નંબર 4, ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ મહારાજા ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા? ખરું. નંબર 5, પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમા હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી? ખોટું. નંબર 6, ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મેગેસ્થનીસ આવ્યો હતો? ખોટું. પ્રશ્ન 4, મને ઓળખો. નંબર 1, હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ્ય હતો? ધન્વંતરી. નંબર 2, મેં અષ્ટાંગ હૃદયની સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો? વાગ્ભટ. નંબર 3, મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ આપ્યા હતા? સમ્રાટ હર્ષવર્ધન. નંબર 4, હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત વંશનો શાસક છું? કુમારગુપ્ત પહેલો. નંબર 5, હું લિચ્છવી જાતિની રાજકન્યા હતી? કુમારદેવી. નંબર 6, મેં હર્ષચરિત્ર નામનો ગ્રંથ લખ્યો હતો? બાણભટ્ટ. પ્રશ્ન 5, જોડકા જોડો. વિભાગ અ અને સામે વિભાગ બ. નંબર 1, ચંદ્રગુપ્ત પહેલો. તો જવાબ આવશે સી, મહારાજાધિરાજનું બિરુદ. નંબર 2, સમુદ્રગુપ્ત. જવાબ આવશે કવિરાજનું બિરુદ. નંબર 3, ચંદ્રગુપ્ત બીજો, શકારીનું બિરુદ.
નંબર 4 આર્યભટ્ટ, પ્રખર ગણિત શાસ્ત્રી. નંબર 5 ઈરાનના શહેનશાહ. તો જવાબ આવશે ખુસરો. પ્રશ્ન 6, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. નંબર 1, ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન હીનયાન, લઘુયાન, ગુરુયાન એમ 2 પંથ વિકસ્યા હતા. તો લઘુયાન ને ગુરુયાન ઉપર છેકો. તો ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન એમ 2 પંથ વિકસ્યા હતા. નંબર 2, ગુપ્ત યુગમાં વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ મહાબલાધિકૃત નામથી ઓળખાતો. તો મહાબલાધિકૃત ઉપર છેકો. તો ગુપ્ત યુગમાં વિદેશ મંત્રી મહાસંધિ વિગ્રહ નામથી ઓળખાતો. નંબર 3, ચંદ્રગુપ્ત પહેલો સમુદ્રગુપ્તને કવિરાજનું બિરુદ પ્રાપ્ત થયું હતું. તો ચંદ્રગુપ્ત પહેલો ઉપર છેકો. સમુદ્રગુપ્તને કવિરાજનું બિરુદ પ્રાપ્ત થયું હતું. નંબર 4, પ્રયાગરાજ તીર્થ હાલ ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તો મધ્યપ્રદેશ ઉપર છેકો. પ્રયાગરાજ તીર્થ હાલ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. નંબર 1, મહાસંધિ વિગ્રહ. ગુપ્ત યુગમાં વિદેશ નીતિ સાંભળનાર મુખ્ય અધિકારીને મહાસંધિ વિગ્રહ કહેવામાં આવતો. તે અન્ય રાજ્યો સાથે સંધિ અને વિગ્રહ સંબંધિત નિર્ણયો લેતો. એટલે આજના સમયમાં કહીએ તો વિદેશ મંત્રી જેવું પદ હતું. નંબર 2, સુવર્ણયુગ. જે સમયગાળામાં દેશ રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેને સુવર્ણયુગ કહેવામાં આવે છે. ગુપ્ત યુગમાં શાંતિ, સમૃદ્ધિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનનો વિશેષ વિકાસ થયો હતો. તેથી તેને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. નંબર 3, ભુક્તિ. તો કે ગુપ્ત યુગમાં રાજ્યના પ્રાંતીય વિભાગને ભુક્તિ કહેવામાં આવતો. ભુક્તિ એટલે પ્રાંત, તેના વડાને પ્રાદેશિક કહેવામાં આવતો અને તે પ્રાંતનો વહીવટ સંભાળતો. તો વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200. મોબાઈલ નંબર 70 46 22 22 54. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોનો સમાવેશ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી લાભ લઈ લેવો. પ્રશ્ન 8, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. નંબર 1, સમુદ્રગુપ્તના સમયની માહિતી શાના પરથી મળે છે? તો સમુદ્રગુપ્તના સમયની માહિતી અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ શહેરના પ્રસિદ્ધ સ્તંભલેખ પરથી અને તેના સિક્કાઓમાંથી મળે છે. નંબર 2, ગુપ્ત યુગનું શાસનતંત્ર કયા 3 વિભાગોમાં વહેંચાયેલું હતું? તો કે ગુપ્ત શાસનતંત્રના 3 વહીવટી વિભાગો પાડવામાં આવ્યા હતા. નંબર 1 કેન્દ્રીય, નંબર 2 પ્રાંતીય અને નંબર 3 સ્થાનિક. નંબર 3, રાજકવિ હરિસેણે રચેલી પ્રસ્તિઓમાં શાનું વર્ણન છે? રાજકવિ હરિસેણે રચેલી પ્રસ્તિઓમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજય અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. નંબર 4, સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો એમ શાથી કહી શકાય? તો સમુદ્રગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તે હંમેશા વિદ્વાનોની અને વિદ્યાનો તેની મિત્રતા ઈચ્છતા હતા. તેણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી હતો. નંબર 5, ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે કયા બંદરો હતા?
તો ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે ભૃગુચ્છ એટલે કે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે કે ખંભાત આ 2 બંદરો હતા. નંબર 6, ગુપ્ત શાસનમાં ક્યાં ક્યાં ધર્મનો વિકાસ થયો હતો? ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શૈવ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. નંબર 7, ગુપ્ત યુગનો ધાતુ વિદ્યામાં મળેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો કે દિલ્હી પાસેનો મેહરૌલીનો લોહ સ્તંભ ગુપ્ત યુગે ધાતુ વિદ્યામાં મળેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે. નંબર 8, સમ્રાટ હર્ષવર્ધને ક્યાં ક્યાં નાટકોની રચના કરી હતી? તો હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી. નંબર 9, સકારીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કેવી રીતે? તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા ક્ષત્રપ વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. એ વિજયની યાદમાં તેણે સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. નંબર 10, ગુપ્ત શાસનતંત્રમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો ગુપ્ત શાસનતંત્રમાં ગામનો વહીવટ ગામના વડીલો, ગામના મુખી અને વયસ્ક ગામજનોના પ્રતિનિધિઓની બનેલી સમિતિ કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે હાલ ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 7 ની અંદર આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર તમને શું શું મળશે? તો કે ધોરણ 6 હાલના ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન મળી રહેશે. ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળી રહેશે. ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 7 ના બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અને બીજું ઘણું બધું પણ મળી રહેશે તમને. તો આ ધોરણ 7માં સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી રહેશે. અહીં મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. તો વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો જરૂરથી લાભ લઈ લો. પ્રશ્ન 9, કારણો આપો. નંબર 1, સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, ચંદ્રગુપ્ત બીજાનો સમય ગુપ્ત યુગનો સુવર્ણ યુગ કહેવાય છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નંબર 1, ગુપ્ત યુગના કેન્દ્રીય વહીવટી તંત્ર વિશે ટૂંકમાં જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે નંબર 2 જોઈએ, ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ કઈ હતી? ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11, ટૂંક નોંધ લખો. નંબર 1, સમ્રાટ હર્ષવર્ધન. તો તેમની ટૂંક નોંધ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. નંબર 2, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12, નીચે આપેલ વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો. જોઈએ નામ છે અને વિગત છે. તો કે નંબર 1, વિદેશી પ્રવાસી, તો ફાહિયાન હુસૈન શાહ. નંબર 2, કવિ કાલિદાસ, બાણભટ્ટ અને વૈતાલ ભટ્ટ. નંબર 3, વૈજ્ઞાનિક, તો આર્યભટ્ટ અને વરાહમિહિર. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. નંબર 1, નાલંદા વિદ્યાપીઠ અને હાલના સમયની વિદ્યાલયોની શૈક્ષણિક વ્યવસ્થાની તુલના કરી નોંધ તમારી નોટબુકમાં લખો. જે નોંધ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવવું. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.